જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે એક નિબંધ જોવાના છીએ જેનું નામ છે પાણી બચાવો પ્રાણી બચાવો. આ એક નિબંધ છે. તો નિબંધની શરૂઆત કરતાં પહેલાં આપણે એના કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ. સૌથી પહેલાં આવશે પ્રસ્તાવના, અને એના પછી વધતી વસ્તી વિશે આપણે લખી શકીએ, અને ઘટતું પાણી વિશે એ મુદ્દા વિશે આપણે લખી શકીએ. ત્યારબાદ જળાશયોની સ્થિતિ અત્યારની હાલમાં શું છે એના વિશે આપણે લખી શકીએ. ત્યારબાદ પાણી પર આશ્રિત પ્રાણી સૃષ્ટિ છે એના વિશે આપણે લખી શકીએ, અને છેલ્લે ઉપસંહાર. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની, એટલે કે નિબંધની. તો જોઈએ, પૃથ્વી પર એક ભાગ જમીન અને 3 ભાગ પાણી છે. છતાં કેટલાક દેશો પાણીની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. દિવસે દિવસે આ જળ સંકટ વિકટને વિકટ થતું જાય છે. ઘણા લોકો એવું માને છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીને માટે જ લડાશે. અને આગળ જોઈએ તો આપણા દેશની જે વસ્તી છે એ વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. વધતી જતી વસ્તી માટે ખોરાક, કપડાં અને મકાનની માંગ સતત વધતી જાય છે. એ ત્રણેયના ઉત્પાદન માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. ઉપરાંત પીવા માટે અને નહાવા માટે અને નહાવા ધોવા માટે પણ રોજ પાણીની જરૂર પડે છે. અને એટલા માટે જીવનમાં ડગલે ને પગલે પાણીની જરૂર પડે છે. તેથી જ પ્રાચીન કાળથી મનુષ્ય નદી કિનારે વસવાટ કરે છે. નદીઓ મનુષ્ય માટે વરદાન રૂપ છે. તેથી જ તેમને લોક માતાનું કહેવામાં આવે છે. નદીઓએ માનવજાતને ખેતી કરવા માટે કાંપના મેદાનો, જંગલો અને અખૂટ પાણી આપ્યું છે. નદીઓની મદદથી મનુષ્ય સુખી અને સમૃદ્ધ બન્યો છે. પણ તેને નદી અને જંગલને સાચવ્યા નથી. મનુષ્યની સ્વાર્થવૃત્તિને કારણે નદીના પાણી દૂષિત થયા છે, અને ભૌતિક લાલસાને કારણે જંગલો કપાતા રહ્યા છે. દેશના કેટલાય ભાગોમાં ખેતી અને પીવાલાયક પાણી માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. જંગલોની ઘટને લીધે દર વર્ષે વરસાદ ઘટતો જાય છે. કૂવા, વાવ અને તળાવોની જગ્યા સિમેન્ટ કોન્ક્રીટના જંગલોએ લઈ લીધી છે. ભૂગર્ભ જળ ઝડપથી ખાલી થઈ રહ્યું છે. પાણી એ કુદરતની નીપજ છે. તે પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. એટલે પાણી નહીં બચે તો પ્રાણી પણ બચી શકશે નહીં. આપણે ઘરમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ, ખરેખર તો આપણે પાણી વાપરતા નથી, એને વેડફીએ છીએ. આપણે સહેજ આત્મખોજ કરતા થઈએ તો ખ્યાલ આવશે કે કરકસરથી આપણે કેટલું પાણી બચાવી શકીએ છીએ એમ છીએ. કુદરતી સંપત્તિનો વિવેકથી ઉપયોગ મનુષ્યની સામાજિક જવાબદારી છે. એટલા માટે પાણીના અભાવે પ્રાણી સૃષ્ટિ નાશ પામે તે પહેલાં ચેતી જવું જરૂરી છે. આપણે એવો સંકલ્પ કરીએ કે જરૂરી હોય એટલું જ પાણી વાપરીશું. પાણીનું એક પણ ટીપું નકામું વેડફીશું નહીં, એવું આપણે કહી શકીએ. અને આપણે પાણી બચાવીશું તો પાણી આપણને બચાવે છે. પાણી બચશે તો પ્રાણી પણ આપોઆપ બચી જશે. તો મિત્રો, એમ કરી અને અહીંયા આપણે આપણા નિબંધની પૂર્ણાહુતિ કરીએ છીએ. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.